તો ભાઈ હજી આપણે ગાડી ખાલી છે ને હશે ને ભાઈ બેટરી વાળી ગાડી છે ને એ છે, એ પણ લાગે છે ટેલર. આવી રીતે છે ને ભાઈ મોટો પ્લેટફોર્મ હોય કાંટાનું જેવું, વેબ્રિજ જેવું, એની ઉપર લગાડી દેવાનું. હવે ઉપરથી જેકથી ઉપાડે. અહીંયા જેક જે આ દેખાય ને લાંબા થાંભલા જેવા જેક છે એથી ઉપાડે છે. ઇલેક્ટ્રિસિટી છે, બેટરીથી ચાલે પાવર, એને કાંઈ ડીઝલ બીઝલ કાંઈ ન જોઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ તો થાય કે મજામાં છું? હું પણ મજામાં છું. અમારા આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણા બ્લોગ છે ને ભાઈ મોજમાં જ રહેવાનું. મિત્રો આપણે આવી ગયા છે અત્યારે ભાઈ ગાડીમાં. આપણી ગાડી છે ને ભાઈ અત્યારે ડીઝલ પંપે છે. ને આજે છે ને ભાઈ નવું લોકેશન છે. ઓકે ભાઈ અલગ જ છે, તમને બધું ખબર પડી જાય. તમને જોઈને તમને ખબર પડી ગઈ છે. હવે આગળ તમને બતાવતો રહે બધું. આજનું છે નવું લોકેશન, એટલે હા એકદમ નવું. તો પહેલાં હાલતા ને આપણે ત્યાંનું છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારા ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે જવાનું ચાલે નવા લોકેશનમાં. હા તો ત્યાં ડીઝલ કેટલું આવે જોઈ છે. તો મિત્રો ડીઝલનું ચાલુ કરાવી નાખ્યું છે આપણે. અહીંયા 1 લીટર આવી જઈશ, ફટાફટ આવશે. એટલું આવે છે જોઈ છે, તમને પણ બતાવી. ફાઇનલી મિત્રો આપણી ટાંકી ફૂલ થઈ ગઈ છે ભાઈ, બહાર આવી ગયું છે. તો કેટલું લીટર આવ્યું છે તમે જોઈ લો. મીટરમાં 25,398 રૂપિયા ને 22 પૈસાનું આવ્યું છે. ચાલો મિત્રો હવે કામ છે આપણે અહીંયા થોડું કામ છે ને ગેટ પાસને કઢવાનું, અહીંયા કઢવી લઈ. ફાઇનલી મિત્રો આપણું બધું કામ હતું ને ભાઈ, કાગળિયા દાદા કરાવવાના હતા અહીંથી. જો આ બધું પાસ ને આપણો પાસ ને બધું છે, બધું કરાવવાનું હતું. એ છે ને અહીંયા પાર્કિંગમાં થાય છે. ને પછી ભાઈ અહીંથી જવાનું છે આપણે, જે 10 કિલોમીટર જેવું જવાનું છે, કેમ કે આ બધું કામ કરાવીને પછી જવાનું છે. ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. જઈએ છીએ આપણે ફરવા જવાનું છે ને ત્યાં લોકેશન પર. ફાઇનલી મિત્રો અત્યારે છે ને પીપા પોર્ટની અંદર આવી ગયા છે આપણે. તો કે આપણે છે ને ભાઈ કાંકરા ભરવા જવાના છે. ઇમ્પોર્ટેડ આવે ને કાંકરા ભરવા જવાનું છે. એ પણ સૂત્રાપડાના તમને કહી દઉં. ફાઇનલી અત્યારે બધી કહી દઉં છું, કેમ કે આપણે ભાઈ સુભાઈનું કામ છે, તમે આગળ જોવાના જ છે. તો ફાઇનલ જ છે. ત્યારે ભાઈ આપણે આવી ગયા છે રેલવે ફાટકે ને ટ્રેનનું ના બધું મતલબ સ્ટેશન જ છે આખું. ને આ છે ને ભાઈ સર્કલ આટો વાટીને આપણે આમ જવાનું છે પોર્ટની અંદર. તો કે પોર્ટની અંદર એન્ટ્રી કરવા માટે બધું પાસ ને એવું બધું જોઈએ, તાલુકે આપણે અંદર એન્ટ્રી ના કરી શકીએ, કેમ કે એના જહાજ બધું લાગે છે ને ત્યાં જવાનું છે આપણે. એ પણ તમને બતાવીશ. હવે છે ને મોબાઈલની બહુ ધ્યાન રાખવી પડે આમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ આવી જશે આપણે પીપા પોર્ટની અંદર. જો કે આપણે જ્યાં ભરવાનું છે ને ત્યાં લોકેશન પહોંચી જશે. મતલબમાં ભાઈ જો અહીંયા જો ગાડી ભરાઈને ત્યાં જ આપણે ભરવાની છે આગળ. એટલે બધું લોડર ઊભું છે, ત્યાં લગાડી દઈએ. તો આ છે ઇમ્પોર્ટેડ કાંકરા કહેવામાં આવે. ભરવા લગાડી દઈએ પછી તમને બતાવી ભાઈ કેવી રીતે ભરે છે. તો અત્યારે આપણી ભાઈ ગાડી ભરાઈ રહી છે. તો ભાઈ આ છે પીપા પોર્ટ, કાંકરા ભરાય છે. હવે બકેટ નાખીને જોઈએ કેમ છે, ગેટ નાઈસ કે પછી શું છે. ગેટ છે એવું લાગે છે. ચાલો મિત્રો ભરીને જઈએ છીએ ભાઈ. આપણે કાંટો કરાવે એની આવીને ભાઈ એટલે છે ને આપણે સેફટી ફૂલ રાખવી પડે છે. સેફટીમાં આપણે છે ને જો આ બધું પહેરવું પડે, હેલ્મેટ જેકેટ એ બધું પહેરવું પડે છે. તો મિત્રો તો પીપા પોર્ટની અંદર આવીએ ને આપણે એટલે પહેલાં એક ખાસ વસ્તુ જોવા મળી જ જાય આપણે. આ ભાઈ જો ગાડીઓ પડી ને 4 વ્હીલું જેમ કરીને બતાવવા 4 વ્હીલું પડી ને બધાય ઊંધા ડેરિંગમાં છે, એક નથી, કેમ કે અહીંથી વિદેશમાં જાય છે. અહીં મોટી જહાજ લાગે ને એમાં જાય છે. આ જોઈ શકો છો. આપણે છે ને હા અંદર આવવું પડે છે. બાજુમાં જ છે આ ગાડી પડ્યું નહીં. બધી ટોટલિંગ આપણે ઇકો ગાડીથી માંડીને બધી એક ગાડી આવે છે, પણ ઊંધા ટેરિંગમાં આવે છે બધી. આપણી સાઈડમાં ના આવે ટેરિંગ, અને ઓલી સાઈડમાં ટેરિંગ આવે છે. ગાડી પડી નહીં બધીને. ત્યાં છે ને ભાઈ આપણે આ બસ સાઈડ અંદર આવવું પડે કાંટો કરવા. તો કે આવા દરિયાની કિનારે એમ. આપણે છે ને અહીંથી ભાઈ આપણે ભરી જવાનું, કેમ કે કાંટો છે ને આપણે ઇન્ડિયર છે આની. આપણે એ બાજુ જણા જહાજ લાગેલી છે આગળ. નાની જહાજ છે, બહુ મોટી નથી. આપણે કેમ કે આ કાંટો છે ને અહીંયા છે. રાઉન્ડ મારી પાસે અહીંયા આવવું પડશે આપણે. અહીંથી આપણે 3-4 કિલોમીટરનો રાઉન્ડ છે. રાઉન્ડ મારી અને પછી પાછું અહીંયા આવવાનું રહે. અહીંયા ભાઈ
ગાડી કાંટો થાય ને ત્યાં આવવાનું છે. આમ રાઉન્ડ મારી આવી પહેલાં આપણે, પછી આવીએ છીએ. તો મિત્રો અત્યારે છે ને આપણે ટીંગાઈ જશે. જો આમાં સીલ બેલ્ટ મારી લીધો છે. શું છે ભાઈ, સેફટી છે આપણી. હેઠા પીડા હોય ને તો આમાં છે ને આમાં ટીંગાઈ જઈએ આપણે, એટલા માટે આ પહેરવું ફ્રીજ જરૂર છે, સેફટી માટે છે. ને છે ને નેટ નાખવાની છે ને, આ ઇમ્પોર્ટેડ કાંકરા છે ભાઈ. તો એટલા વજનવાળા આવે છે આમાં. આ પીરું છે આપણે 47 ટન ટોટલ. ભાઈ અહીંયા છે ને જહાજ લાગે છે, તમને બતાવું હમણાં. પહેલાં આપણે છે ને નેટ નાખી દઈએ ફટાફટ. તો મિત્રો જહાજ તમને બતાવો ને તે પણ છે ને ભાઈ આડી વીજી છે. આપણે નેટને નાળાને મારવા નતા ને, આડી વીજી જોવાની આડી છે. તો કે આ 4 વ્હીલો છે ને બધી એમાં જાહે. જ્યારે આ બધી 4 વ્હીલો પડ્યું ને અહીંયા, એ બધી 4 વ્હીલો ભાઈ એમાં જાહે. અત્યારે ભાઈ છે ને આપણે વજન કમ્પ્લીટ ને બધું કમ્પ્લીટ થઈ ગયું નાળા બાળાને. એટલે હવે નીકળવાનું છે આપણે બહાર. જો કે અહીંથી ગેટની બહાર નીકળીને પછી આપણે બેલ્ટ બનાવવાનું છે. મળી છે આપણે બહાર. તો ફાઇનલી આપણી ગાડી ભાઈ સાઈડમાં કરી દીધી છે. અહીંયા છે ને આપણે સિદ્ધિવિનાયકમાં ટપાલ બનાવવાની છે. તો કે અહીંયા વેબ્રિજ પણ છે, ભૂતનાથ. પીપા ચોકડી કહેવામાં આવે છે. અહીંયા આમ પેરાઈ ચોકડી કહેવામાં આવે છે. બે છે જો અહીંયા. આ છે સોમનાથ હાઈવાળો હાઈવે છે, ભાવનગર વાળો ને સોમનાથ વાળો હાઈવે છે એ છે. અહીં બાજુમાં જ આપણે ટપાલ બનાવવાની છે. ટપાલ બની જાય પછી આપણે જવાનું છે સીધું અહીંથી સુત્રાપાડા બાજુ. એ પણ રાજુલા ઇન્દોડા બાજુ થઈને, એટલે મતલબમાં આ હાઈવે સોમનાથ વાળો હાઈવે લેવાનું રહે આપણે સેટ લગી. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે સેટ લગી મળતા રહીશું, નવીન તમને બતાવતો રહીશ. નાગેશ્રીના પહોંચી ગયા છે. સામે આવે છે નાગેશ્રી ટોલ નાકું છે નાગેશ્રીનું. ને આમાં છે ને બધા પૈસા લખેલું હોય ભાઈ, એટલો ટોલ કપાય એ પ્રમાણે લખેલું હોય. જઈએ છે આપણે ટોલ ગેટની અંદર, કેવી રીતે કપાય છે તમને પણ બતાવી દઈએ. તો આવી રીતે ભાઈ લાઈન હોય ને એમાં છે ને લીલા એરા હોય ને એની અંદર ગળી જવાનું. મોબાઈલ ને લાલ એરા હોય એમાં નહીં જવાનું. ને આ છે ને ભાઈ બેટરી વાળી ગાડી છે, આપણે એરવેર થઈ ગઈ છે. કપાતું નથી ભાઈ ટોલ ગેટ. મિત્રો ટોલ ગેટ કપાઈ ગયું છે. આપણે હવે ડીલી લેટ થાય એટલે જવા દેવાનું. ટોલ ગેટ છે ને ભાઈ ફીસો ફીસ હોય, હાવ કાઢવામાં છે ને ધ્યાન રાખવું પડે. આ ઓલી બાજુનો રિટર્ન. આ છે ભાઈ નાગેશ્રીનું ટોલ નાખું. આપણી બેટરી વાળી છે ને ઇલેક્ટ્રિક ગાડી, એ આપણે આગળ જાય છે. તમને બતાવું એનું લુક. ભાઈ છે ને અવાજ પણ ના આવે. તો મિત્રો આ છે ભાઈ બેટરી વાળી ગાડી. અને છે ને અવાજ પણ ના આવે. પાછળના ભાગમાં છે ને બેટરી છે, અને બેટરી છે પાછળ આવે ને મોટો ડબ્બા જેવું બેટરી આવે. એ છે ને ભાઈ આપણે ખાલી કરવામાં ત્યાં જાય છે, એટલે ત્યાં તમને દેખાડું. ત્યાં પણ ખાલી થાય છે, એવું ડમ્પિંગ ન થાય એને મતલબમાં જેક ઉપર ખાલી કરવાનું. તો ફાઇનલી મિત્રો આપણે આવીએ છીએ ભાઈ તુલસી હોટલે. આપણે જવાનું છે ભાઈ પાણી ભરવા. ગાડી સાઈડમાં રાખી સાફ બાફ કરી નાખી, કેમ કે એક પોરો આપીને પછી અહીંથી ડાયરેક્ટ ખેંચવાની છે. આપણે જાય છે પહેલાં અહીંયા પાણી નરસિંહનાથી પાણી ભરી લઈએ. ત્યાં છે ભાઈ તુલસી હોટલ, ટીમ્બી ઓટીને આવે છે પાણી ભરવાનું. અહીંયા છે સુવિધા ફૂલ. હાલો મિત્રો ચા પીવા હોટલમાં ચા પીવા આવ્યા છે આપણે. ચા પીવા કેમ ભાઈ જમવાનું છે ને ભાઈ વાર લાગશે. ચા પી લઈએ ફાઇનલી મિત્રો. અત્યારે આપણે છે ને સોમનાથ ભોગો આવી ગયા છે. સોમનાથ અહીંથી 4 કિલોમીટર માગમાં રહી છે બાકી, પણ આપણે 4 કિલોમીટર જવાનું નથી. આપણે 4 કિલોમીટર છે સુત્રાપાડા જવાનું છે, કેમ કે અહીંથી આપણે સુત્રાપાડા આવી જવાનું છે. જો અહીં ભાઈ બોડી આવે છે, ત્યાંથી બોડી મારેલું છે. સુત્રાપાડા જવાનું છે, એરો મારેલું છે ને. અહીંથી સોમનાથ 4 કિલોમીટર રહી છે. એ આપણે છે ને ભાઈ
સવારે જે આ ખાલી ગાડી કરીએ સુત્રાપાડા ને પછી સોમનાથ રોડ ઉપર પાછું છોડવાનું છે, કેમ કે આપણે જવાનું છે દ્વારકા સાઈડ. દ્વારકા સાઈડ જ જવાનું છે ભાઈ, ત્યાંથી થોડુંક જ દ્વારકા રહે, એ પણ તમને બધું બતાવીશ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે આપણે આ ફાટેકેથી વરી જાય. આ ફાટેકેથી વરવાનું છે આપણે જવાનું છે અહીંથી સુત્રાપાડા, કેમ કે આ કાંકરા છે ને ભાઈ ત્યાં ખાલી કરવાના છે. ત્યાં છે ભાઈ આ સોડાખારની કંપની છે ને ત્યાં, એમાં ખાલી કરવાની છે. હોટલ છે બધી આવું જાય છે ભાઈ. આપણે જમવાનું જે બાકી છે એમાં નથી, ત્યાં ખેંચા એવા છે અંબુપાટી. અહીંથી થોડુંક જ છે, જતું નથી. પોગી જઈને પછી જઈ જમવા. સૌ મિત્રો આપણે આવીને ભાઈ સુત્રાપાડા ભાઈ છે ને પાર્કિંગમાં ગાડીઓ કરી દેવાની. આ લાઈનમાં પાર્કિંગમાં છે, જો બે બાજુ સાઈડમાં પાર્કિંગ જ છે ગાડીઓની. આખું પાર્કિંગ ભીરું હોય, ગાડીઓ હોય ભાઈ હદની બહાર. એમાં એવું છે કે આ બધી ગાડીઓ છે ને ભાઈ આપણે કાંકરા ભરીને આવવાની છે. પોરબંદર ને બે સાઈડથી ભરીને આવે, પીપાવ ને પોરબંદર બેયના છે. આપણે છે ને ભાઈ ટપાલ દઈ આવ્યા છે ને જમા કરવા. ત્યાં છે ને એન્ટ્રી થાય છે, પછી અહીંયા આપણે હાવ જમા કરાવી દે 30 રૂપિયા દઈને, ને પછી આપણે સુઈ જવાનું. વારો આવે ત્યારે લોકો જગાડી જાય. અહીં ગેટ છે, ત્યાં જવાનું છે. ચાલો મિત્રો જાય પહેલાં ત્યાં લઈ આવી બધી ટપાલને, પછી જવાનું છે જમવા આપણે. તો મિત્રો જમવામાં આપણે છે ને ભાઈ રોટલો, છાશ ને શાક, તો 2 જાતના શાક લઈ લીધા છે, અને મરચાં પણ છે, અને સંભારો પણ છે. ચાલો જમી લઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જશે ભાઈ જમીને ગાડીએ. અને હવે છે ને ભાઈ સોવાનું છે. આ આપણી છે સોવાની સિસ્ટમ, તમને બતાવો અહીંથી. તો આ છે ને ભાઈ આ બાજુ ટીડીઓ રાખેલો છે, અને આ છે ને આપણે સ્પેશિયલ સોફો છે સોવાનું મતલબમાં. આ છે ને પાથરી દે ને એટલે ઠંડી ના લાગે વધારે, કેમ કે અત્યારે ઠંડી ઓછી છે, વાંધો નથી આવે એમ. આ છે ને પાથરી દેવાનું. આ ધાબરો છે આપણો ઓઢવાનો ભાઈ. તો આવી રીતે આમ જગ્યા આવે છે લાડ બધી, કેમ કે આમાં છે ને 2-3 માણસો હોય ને તો હોવાઈ જાય. સોફા બનાવેલો હોય ને તો વધારે હોઈ જાય, એવી રીતે છે. ને આપણો વારો છે ને ભાઈ રાત્રે આવે કે પછી સવારે આવશે એમ છે, એટલે સુઈ જવાનું છે. જ્યારે વારો આવે ત્યારે તાલે સુઈ જાય, ને પછી ખાલી કરવા જવાનું થાય જ્યારે આપણે અંદર જઈએ છીએ ને અંદર બધું બતાવી તમને. ચાલો મિત્રો અત્યારે સુઈ જાય છે, પછી આપણે મળીએ છીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મસ્ત મજાનું શુભ સવાર થઈ ગયું છે. બધાને ગુડ મોર્નિંગ, કેમ કે ભાઈ અત્યારે આપણે જાગી જશે ને હવે આપણે છે ને અગરબત્તી કરવાની છે. ગાડીમાં અગરબત્તી કરી નાખીએ ને પછી કરવાનો છે નાસ્તો. એમાં મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. નાસ્તામાં છે ને ભાઈ આપણે બદામ ને કાજુ છે બે, કેમ કે સવારમાં નાસ્તામાં એ સારું રહે, અને નાસ્તો કરવો એવો સારું રહે, હું થોડીક મગજમાં સારું પડે. હાલો આવો નાસ્તો કરાય સવારમાં ભાઈ, હલકો હલકો એટલે સારું પડે. અત્યારે છે ને ભાઈ હજી આપણે પાર્કિંગમાં જ છે, આખું પાર્કિંગ ભરેલું છે. અને ગાડી આપણી છે ને ભાઈ હજી સાંજ પડી જાય ગાડી ખાલી આવવામાં, કેમ કે ઓલી ગાડી જે કાલે 2 વાગે આવી હતી ને હજી ખાલી નથી અંદર છે, એટલે બહુ ટાઈમ ગયો જાય. જોઈ છે કેટલા વાગે છે, પછી ઉપર જઈને તમને પાર્કિંગ ને બધું બતાવું, કેવું પાર્કિંગ છે, કેટલી ગાડીઓ છે એ પણ બધું બતાવીશ. નાસ્તો કરી લઈ પહેલાં. તો મિત્રો આ છે ભાઈ ઉપરથી નજારો, તો ગાડીઓ કેમ છે પાર્કિંગમાં ભાઈ. હા ભાઈ મોટું જબ્બર એક પાર્કિંગ છે, બધી ગાડી માઈ જાય આમાં. બે પાર્કિંગ છે, કેમ કે નિમકનું પાર્કિંગ છે ને ભાઈ અલગ છે, ને આ છે ને ભાઈ કોલસાનું ને એ બધું નોખું નોખું મટીરિયલ હોય ને, આવું બધું કાંકરા ને એ બધું અહીંયા છે. તો આપણે છે ને ભાઈ ઓલા ઓફર ખાલી કરવા જવાનું, ઉપર જો ગાડી ખાલી થઈને ત્યાં જવાનું છે. એવડું મોટું પાર્કિંગ છે ભાઈ. મિત્રો અત્યારે છે ને ભાઈ સવારમાં આપણો નંબર આવી ગયો છે ગાડીનો ખાલી કરવા જવાનો. આપણે છે ને ભાઈ જઈએ છીએ કાંટો કરાવવા. કાંટો છે ને ભાઈ ઓટોમેટિક હોય છે. આપણે છે ને અહીંયા છે ને સેન્સર હોય છે, એનાથી સેન્સર પકડી લે, ઘડી ઊભી રાખી દેવાની, એટલે અમે ગાડી નંબર આવી જાય ને. જો હવે ગઈ છે ગાડી, કહો અંદર લઈ ગયો, પછી આપણે ધીમે ધીમે ચલાવી દેવાની ગાડી કાંટા ઉપર. આ કાંટો છે. ગાડી પછી છે ને ભાઈ આ સેન્સર હોય ને ત્યાં ઊભી રાખવાની, ત્યાં લગી આપણો કાંટો સેવ ના થાય. આમ લીલી લાઈટ થાય ને ત્યાં ઊભું રહી જવાનું આપણે, બ્લુ કલર જેવી. આપણું વજન છે ને એમાં આવી જાય ભાઈ. 47-200 આવ્યું ભાઈ, આપણે 200 કિલા કપાઈ ગયું અમે. ચાલો મિત્રો જાય છે ખાલી કરવા આવે, અમે આટો વાટીને આવવાનું છે અમે. તો ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ આપણે સડી જશે ગાડી ઉપર, અંદર લઈ લીધી છે ને. અને ભાઈ છે ને
નેટ ને નાડું છે ને બે હકલવાનું છે, કેમ કે આપણે છે ને ઉપર ખાલી કરવા જવાનું છે. જે પ્લાન્ટની અંદર આવી જશે આપણે નાડું છે ને હકલવાનું છે, હકલી નાખી છે. એનો કંઈક પ્લાન્ટ છે આવો ભાઈ, ને જ્યાં સોળા ખાને બને છે ને એ ભાઈ આ કંપનીમાં બને છે. આપણે જો બેલ્ટમાં કેમ માલ જાય છે એવી રીતે આ બેલ્ટમાં માલ જાય. ગાડીઓ છે હજી ભાઈ આગળ આગળ છે વધારે છે તો એ છે સેફ્ટી બહુ પહેરવી પડે, ચાલે ગળવા ના દે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જઈએ ભાઈ ઉપર, કાંઈ ગાડીઓ ખાલી થાય ને ત્યાં આ જેક ઉપર ખાલી થાય આવી રીતે ભાઈ ખાલી થાય છે ઉપર. જેક ઉપર ખાલી થાય છે આવી રીતે. કેમ કે ભાઈ બોડી ગાડી છે ને ડમ્પિંગ ન થાય ને એની હિસાબે એ જેક ઉપર ખાલી થાય છે. આપણી ગાડી છે ને નીચે પડી છે, ગાડી બધી છે ને નીચે જ છે. બીજું પડ્યું છે ને નીચે, બધીનો વારો છે પછી આપણો વારો આવશે, કેમ કે આ ટેલરું છે ને એ આપણે આગળ છે, એના પછી વારો છે. એટલે હજી 20 ગાડી આપણે આગળ છે. આ કાકડા છે ને ભાઈ લોકલ છે, લોકલ કહેવામાં આવે. લોકલ છે ને ઓલો પણ થાય ખાલી, ઓલો ઓફર છે ને ત્યાં ખાલી થાય છે.